કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે આપણે આવી ગયા છીએ કુણા ગામ બીઆરટીએસ રોડ ઉપર કે જ્યાં ધ કિંગ પરાઠા ઝોન છે. આપણે આવી ગયા છીએ અને અહીંયા એક આંટી છે તે પરોઠા બધાને ખવડાવે છે. તો આપણે એને પૂછીશું અને જાણીશું કઈ કઈ પ્રકારના પરોઠા બનાવે છે ને કેટલી સુધી રેન્જના બનાવે છે તો એ પણ જાણીશું અને કઈ રીતના પરોઠા બનાવે છે. તો વિડીયોમાં તમે મિત્રો આગળ બનેલા રહેજો અને જોઈશું આપણે કે કઈ રીતના પરોઠા ને બધું બનાવે છે. માસી, નામ શું છે તમારું? મારું નામ કૈલા છે. બરોબર. અને કેટલા ટાઈમથી તમે લારી ચલાવો છો અહીંયા શોપ તમારી? મારે 1.5 વર્ષ થયો છે. બરોબર. અને અહીંયા ગ્રાહકોનો રિસ્પોન્સ કેવો રહ્યો છે? એટલે કે બહુ સારો રહ્યો છે. બરોબર છે. અને અહીંયાનું શું કહેવાય કે તમારું ટ્રેન્ડિંગ પરોઠામાં જે કહેવાય છે સૌથી વધારે બેસ્ટ સેલિંગ પરોઠા કયા છે? મારું મિક્સ છે, બરોબર. ગ્રીન ટીમ છે, બરોબર. પાલક પનીર છે. ઓકે. એવા ઘણા પરોઠા છે. બરોબર. 30 જાતના પરોઠા છે મારી પાસે. બરોબર. તો આજે તમે અમને કયું પરોઠું ટ્રાય કરાવવાના છો કે જેથી કરીને અમારા વ્યુઅર પણ જોવે અને જેને સારું લાગે અને બીજી વાર અહીંયા ટ્રાય કરવા માટે ખાસ આવે? હા, મિક્સ જ બનાવું. બરોબર. માસીએ હાથમાં ગ્લવ્સ પહેરેલા છે તો હાઇજીન ને પણ પૂરેપૂરું મેન્ટેન રાખે છે. પાલક છે, શેઝવાન છે, લસણ છે લીલું. મારો સ્પેશિયલ એક જ મસાલો છે, બીજો એક મસાલો જ નથી પરોઠામાં. આ તમારો સિક્રેટ મસાલો હોય છે? સિક્રેટ મસાલો એક સ્પેશિયલ એક જ મસાલો એમ. બરોબર. આ બધામાં યુઝ થતો હશે? નાખવાની જ નહીં. બરોબર. આ પનીર નાખું છું, પાલક પનીર બનાવવાનું છે. આ મિત્રો તમે પનીર પણ જોઈ શકો છો કે અમૂલનું જ ચીઝ બટર ને બધી વસ્તુ અમૂલનું જ યુઝ કરે છે આંટી. તો તમારે સ્વાદમાં પણ કઈ કચાશ નહીં રહે. ઘઉંનો લોટ હું વાપરું છું. બરોબર. મેંદો આવે છે પણ 10% જ એમ. બરોબર. કાંદા છે. હું સ્પેશિયલ રીમઝીમ બનાવું છું. આ કોર્ન છે, કેપ્સિકમ, પછી કોબી, ધાણા, પાલક, ગાજર, થોડુંક આલુ, ના પનીર, મોઝરેલા ચીઝ, શેઝવાન, લીલું લસણ, મારો સ્પેશિયલ મસાલો, ના કાંદા. અત્યાર સુધીમાં બધા કહે છે સિક્રેટ મસાલા હોય છે, પણ હકીકતમાં એવું કોઈ સિક્રેટ મસાલા હોય છે એવું તમે માનો છો કે પોતાની બનાવટ હોય છે એટલા માટે બધા સિક્રેટ મસાલો હોય છે એમ કહે છે? નહીં, સિક્રેટ મસાલો તો એમાં એવું છે કે આપણે ઘેરે જે વસ્તુ બનાવી છે બરોબર, એ કોઈને ખબર નથી કે આપણે શું નાખ્યું. બરોબર. એટલા માટે સિક્રેટ મસાલો, એટલે માટે એમ કે સિક્રેટ મસાલો કહેવાય, બાકી સિક્રેટ મસાલાનું કોઈ નામ નથી હોતું. બરોબર. આ પરોઠું સ્પેશિયલ રીંગણી પરોઠું માંથી ખાવું હોય તો કેટલા લોકોની જરૂર પડે કે એટલા માણસ ખાઈ શકે? બે લોકો બાકી નાસ્તા માટે હોય તો 3-4 જણા હાલે. બરોબર. બાકી નકર ખાવાનું હોય તો 2 જણા જોઈએ. ઓકે. તો મિત્રો તમે આ જોઈ લેજો કે આની સ્ટફિંગ ને બધું કેટલું હેવી રહેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો કે આલુ પરોઠાની સાથે બધા મોસ્ટ ઓફલી કેચઅપ આપતા હોય છે, પણ અહીંયા 3 ચટણી, એટલે જો કે 3 ચટણી તો ન કહેવાય પણ 2 ચટણી કહેવાય. એક કેચઅપ છે અને એક ગ્રીન ચટણી છે અને સાથે દહીં પણ આપેલું છે. હકીકતમાં પરોઠું બહુ હેવી થવાનું છે મિત્રો. આપણે જે અંદાજો લગાવતા હતા એની કરતાં વધારે પડતું હેવી થવાનું છે. આ ઉપરથી ચીઝ પણ એડ કરી દીધું છે.
અમે બે હા એ આભાર બે થી 3 વખત ખાવા આવી છે. તમારે નામ ચીજ છે નાખવાનું અલ્પેશ છે? ગોસ્વામી. નહીં. એ સારું છે, બહુ મસ્ત. અહીં આવી શકાય, ટ્રાય કરાય એવું વસ્તુ છે, ખાવા જેવી વસ્તુ છે. 2 જણા તો જોવે. 90. એક જણા ત્યાં પરોઠો ન ખૂટે. ફૂલ્લી ચીઝ પણ એડ કરી દીધું છે મિત્રો. ગુજરાતમાં રહેતા હોય ને જો ચીઝ ન મળે ને તો ખરેખર એવું લાગે કે આપણે ખાવાનું આપણે ખાધું જ નથી. કોઈ પણ વસ્તુ આપણે સ્ટ્રીટ ફૂડમાં જે જોઈ શકતા હોઈએ છીએ, આ તમે જોઈ શકો છો. તો હવે આપણે એને ટ્રાય કરીશું કે ટેસ્ટમાં પણ કેવું છે, અને બધી વસ્તુ આગળ વિડીયોમાં બનેલા રહેજો. તો મિત્રો આપણું મિક્સ વેજ પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એને ટ્રાય કરીએ બધા સાથે. કેચઅપ છે, કેચઅપ થોડુંક એડ કર્યું, થોડી ગ્રીન ચટણી આપણે એડ કરી દઈશું, અને થોડું આપણે દહીં પણ એડ કરી દઈશું. સ્વાદ ખરેખર લાજવાબ છે. જે કોર્ન નાખ્યા છે, ટમાટર નાખ્યા છે, અને ઓનિયન નાખ્યા છે, અને આલુ ને ટેસ્ટ કંઈક ખરેખર અલગ જ છે. જે તમે મેંદાનું પરોઠું ખાવ છો ને એની કરતાં તો હું તમને પ્રેફર કરીશ કે આ પરોઠું તમે એકવાર ટ્રાય કરવા માટે આવો. અને પરોઠામાં તમને હકીકતમાં કંઈક યુનિક જ સ્વાદ તમને મળી રહેવાનો છે. પણ અહીંયાનું પરોઠું હકીકતમાં તમારે એકવાર ટ્રાય કરવા જેવું છે. તો ચોક્કસથી તમે મિત્રો એકવાર ટ્રાય કરવા માટે આવજો GRTS ચેનલ રોડ ઉપર. મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના પેજની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એને પણ તમે ફોલો કરી લેજો. અને આગળના આપણી જે થોડી ઘણી ડિટેલ છે તો આપણે એ પાસેથી લઈ લઈએ. અને આગળ વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. એ માટે તો માસી કોઈને અહીંયા ખાવા આવવું હોય તો તમારે અહીંનું એડ્રેસ શું પડે છે? અમારા કેનાલ રોડ છે, પુણા સારોલી જંકશન છે. બરોબર. માધવ કાર મેળાની બાજુમાં. બરોબર. કાર માધવ કાર મેળો છે અને એની આગળ જ ઊભા રહી છે પાછી. હા. તો તમારે પણ ટ્રાય કરવું હોય તો તમે પણ પહોંચી જજો. પૈસા વસૂલ આઈટમ છે. કોઈ પણ વસ્તુ તમે ખાઈ લો. અમે તો એક ખાલી મિક્સ વેજ ટ્રાય કર્યું હતું. બાકી મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મોબાઈલ નંબર પણ માસી તમે આપી દેજો સાથે સાથે. મોબાઈલ નંબર શું છે તમારો? કે કોઈને આવવું હોય તો. 9272 બરોબર. 15 292. ઓકે. અને ટાઈમિંગ શું છે? રાતે 8 થી રાતના 12. ઓકે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ફોલો કરતા રહેજો, અને મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ.